સુરત મનપા દ્વારા સ્વચ્છતા અભિયાનના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ એ માત્ર નેતાઓ અને પોસ્ટ વિસ્તારો માટે હોય તેમ લાગે છે, કારણ કે શહેરના શ્રમ વિસ્તારો સાથે હવે શહેરની મોટામાં મોટી ગણાતી સરદાર માર્કેટમાં પણ ગંદકીના ઠળ જામેલા નજરે પડ્યા હતા। ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો કોઈ ઉકરડાના નથી કે નથી કોઈ ખાડીની આસપાસના। આ દ્રશ્યો છે શહેરના પૂણા કુંભારિયા રોડ પર આવેલ સરદાર માર્કેટના। જી હા, સરદાર માર્કેટ। સરદાર માર્કેટનું નામ સાંભળતા સૌ કોઈ ચોંકી ઉઠે, કારણ કે આ એવી જગ્યા છે કે જ્યાં રોજના લાખો લોકોની અવરજવર જોવા મળે છે। માત્ર અવરજવર જ નહીં, પરંતુ સુરત શહેર તથા સુરત જિલ્લાભરમાં અહીંનું શાકભાજી વેચાણ માટે આવે છે અને લોકો ખરીદતા પણ હોય છે। પરંતુ અહીંની હાલત જોતા કંઈ એવું લાગે કે ખરેખર સુરતમાં રોગચાળો ફેલાવાનું મહત્વનું કારણ આ સરદાર માર્કેટ જ છે। સરદાર માર્કેટમાં જે રીતે ગંદકીનો ઢગ જોવા મળે છે તેના પરથી એવું ચોક્કસ કહી શકાય કે આખરે સુરતનું મનપા તંત્ર માત્ર નામ પૂરતા જ ઓવર કરે છે। જો કે કામગીરીમાં તો આખરે સુરત મહાનગરપાલિકા શૂન્ય છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ગમે તેટલું સ્વચ્છતા અભિયાન ચલાવતા, પરંતુ જ્યાં સુધી સ્થાનિક તંત્ર જ આ સભા અભિયાનમાં વામણું પુરવાર થાય તો આખરે લોકો શું કરે? આવા અનેક સવાલો હાલમાં સરદાર માર્કેટમાં ઉમટી રહ્યા છે, કારણ કે સરદાર માર્કેટમાં ચારો તરફ ગંદકીનો ઢગ જોવા મળે છે। આ ગંદકીના ઢગ વચ્ચે સરદાર માર્કેટ આવેલી હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે પણ છેડા થઈ રહ્યા છે। ખરેખર તો અહીં એસએમસી દ્વારા કોઈ પણ પ્રકારની સફાઈ કરાય છે કે કેમ, તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે। ત્યારે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। રોજના હજારો લાખો લોકોની અવર જવર ધરાવતા આ સરદાર માર્કેટમાં ચારો તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। સડી ગયેલા ફળ ફ્રૂટ તથા શાકભાજી અને વધેલા ઘટેલા શાકભાજીને અહીં ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે, જેના કારણે અહીં સફાઈ કરતા સફાઈ કામદારો દ્વારા આ માત્ર ને માત્ર રોડની સાઈડ પર ધકેલી દેવામાં આવે છે અને જે ગંદકીના કારણે આખરે 10 ફૂટ જેટલો રસ્તો પણ રોકાઈ જાય છે, જેના કારણે સરદાર માર્કેટમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। આ ઉપરાંત આ ગંદકીના ઢગના કારણે રોગચાળો ફેલાવાનો પણ વકી સેવાઈ રહી છે। જો કે આવા સમયે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઊભા ન થાય તો આખરે શું થાય તેવું અનેક સવાલ હાલમાં લોકોના મનમાં ઉઠાવી રહ્યા છે, કારણ કે સુરત શહેર અવારનવાર સુરત મનપા તંત્ર અનેકવાર કામના એવોર્ડ મેળવતા હોય છે, પરંતુ ખરેખર સરદાર માર્કેટમાં આવી પરિસ્થિતિને એકવાર નજરે જુએ તો કદાચ તેમને થશે કે ના, ખરેખર સરદાર માર્કેટની કામગીરી શૂન્ય છે। માત્ર નામ પૂરતા જ એવોર્ડ બહારથી લેવામાં આવે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વાસ્થ્ય સફાઈ જરૂર રખાય છે, પરંતુ શહેરના એવા વિસ્તારોમાં કે જ્યાં નેતાઓ વસવાટ કરે છે, જ્યાં ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે, પરંતુ જ્યાં ગરીબ લોકોની રોજની અવરજવર જોવા મળે છે, ત્યાં સફાઈને નામે માત્ર ને માત્ર મીંડું જોવા મળે છે। જો કે ખરેખર તો હવે આગામી સમયમાં સરદાર માર્કેટની હાલત શું રહેશે તે તો આગામી સમય જ બતાવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ આ સ્વચ્છતા અભિયાન માત્ર નામ પૂરતું ચાલતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સુરત શહેરમાં ઘણીવાર એવું જોવા મળે છે કે નેતાઓ હાથમાં ઝાડુ લઈને સફાઈ માટે ઉતરી પડે છે। પરંતુ વાત કરીએ સુરત શહેરના સરદાર માર્કેટ વિસ્તારની, તો સરદાર માર્કેટ વિસ્તારમાં જે રીતે આપણને કચરો જોવા મળે છે તેના પરથી એવું લાગે છે કે ખરેખર સરદાર માર્કેટની અંદર કચરો નથી, ગંદકી નથી, પરંતુ ગંદકીની અંદર સરદાર માર્કેટ આવેલું છે। ત્યારે અહીં લોકોમાં પણ એક જ પ્રશ્ન ઉકેલ સતાવી રહ્યો છે કે હાલમાં જે રીતની ગંદકી જોવા મળે છે તેનાથી ખરેખર રોગચાળો ફેલાય છે, ટ્રાફિક જામની સ્થિતિઓ સર્જાય છે। તો આપણે વાત કરીએ અહીંના કેટલાક લોકો સાથે કે તેઓ શું કહેવા માંગે છે। આપણી સાથે ઉપસ્થિત છે પ્રવીણભાઈ જોશી, કે જેની સાથે આપણે વાતચીત કરીએ કે આખરે આ પ્રશ્ન કેટલા સમયથી છે અને કઈ રીતે સતાવી રહ્યો છે। પ્રવીણભાઈ, કેટલા સમયથી આ પ્રશ્ન સતાવી રહ્યો છે? હું અહીંયા લગભગ 8 થી 9 વર્ષથી આવું છું। આ એસએમસી વાળા અહીંથી કચરો હટાવતા જ નથી। 15-20 દિવસે એકવાર કચરો હટાવે છે। અહીંયા એટલો બધો રોગચાળો, એટલી બધા જીવજંતુઓ ફેલાણા છે કે અહીંયા આટલી બધી વાસ પણ મારે છે કચરો કે એની કોઈ વાત જ નહીં। હવે અહીંયા મોટા મોટા રાજકારણીઓ ગમે ત્યારે આવે તો કચરો હટાવી લેવાય છે, બાકી અહીંયાથી કચરો હટાવતો જ નથી। અહીંયા આટલા બધા જીવજંતુઓ છે અને આટલી બધી વાસ મારે છે કે આપણને રોગચાળાની બહુ બીક લાગે છે। તો આપણે વાત કરીએ અને તેમણે પણ જણાવ્યું કે જ્યારે રાજકારણીઓ આવે છે, જ્યારે કોઈ નેતાઓ આવવાના હોય છે ત્યારે જ માત્ર કચરાની સાફ સફાઈ કરવામાં આવે છે, તે સિવાય આ કચરો ઉપાડવામાં આવતો નથી, જેના કારણે અહીં રોગચાળો ફેલાવવાની પણ સ્થિતિ ઉદ્ભવે છે। શું નામ તમારું? મારું નામ રાજુ કાતરિયા છે સાહેબ। અમે સરદાર માર્કેટની અંદર અવારનવાર આવ્યા કરીએ છીએ, પણ જે આપણા નરેન્દ્ર મોદી એવું કહે છે કે ભાઈ અમારું સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ સુરત, પણ એ તો ખાલી નામનું હેડિંગ ફેરવવા જેવું છે, કેમ કે સરદાર માર્કેટની અંદર એકદમ એટલું કચરું પડ્યું રહે છે હંમેશા માટે કે રોગચાળો, જીવજંતુ આ છે તે છે, કચરાપેટી ઉઠાવવામાં જ નથી આવતી। અહીંયા કસ્ટમરો પાસેથી 60% જે લેવામાં આવે છે વેટ ખાતે, પણ એનો કોઈ સદઉપયોગ કરવાનો જ નથી। મ્યુનિસિપાલિટી લોકો શું કરે છે એ કંઈ ખબર જ નથી પડતી। આ તો તમે જોઈ રહ્યા છો, એ તો કરીબન 10%નું બી કચરું નથી। બાકી
તમને કહું એટલું ગંદકી મારે છે, એટલું પ્રદૂષણ મારે છે કે આજુબાજુની સોસાયટીના રહીશો હોતા મ્યુનિસિપાલિટીની અંદર ફરિયાદ કરે, પણ મ્યુનિસિપાલિટી એકદમ બોગસ કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી. તમને શું લાગે છે કે આ જે રોગચાળો ફેલાય તો તેની પાછળ જવાબદાર તમે તંત્રને? હા, તંત્રને જ, કેમ કે તંત્રની જવાબદારી છે. વેરા બિલની અંદર એ લોકો જે કાંઈ વસૂલે છે એનું એને પૂરેપૂરું પબ્લિકને એનો સંયોજન આપવું પડે, પણ એ લોકો એકદમ કોઈ વસ્તુ આપતા નથી. મતલબમાં અમારા એકદમ મ્યુનિસિપાલિટી પૈસા લઈ જાય છે એ વેસ્ટ, એકદમ વેસ્ટ પૈસા છે. તમે શું આશા રાખો છો મ્યુનિસિપાલિટી પાસે? મ્યુનિસિપાલિટી પાસે અમે એટલી જ આશા રાખીએ છીએ કે જે અમે પબ્લિકના પૈસા એ લોકો લઈ જાય છે એનો સદુપયોગ કરી અને જે કર્મચારીઓને બરાબર કામ પર લગાવી અને આ કચરો સાફ કરાવે અને વ્યવસ્થિત માર્કેટ બનાવે. તો મિત્રો, આવતા સમયમાં જોવું રહ્યું કે ખરેખર મનપાના અધિકારીઓ માત્ર નામ પૂરતું જ કામગીરી કરશે કે ખરેખર સરદાર માર્કેટમાં પડેલો આ ઢગ કચરાનો દૂર કરશે તે તો જોવું જ રહ્યું. કેમેરામેન રવિ વેન્દર સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.